સુરત વેસુ શ્રી આગમોદ દ્વારક ધાનેરા ભવન જૈન સંઘમાં સંસ્થાપક પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર સૂરજ મહારાજ ઓળીની આરાધનાર્થ શ્રી સંઘની વિનંતીથી પધાર્યા. છેલ્લા કેટલાક સમયથી બિનજવાબદાર અને અધિકૃત વ્યક્તિઓ દ્વારા પૂજ્યશ્રીને બદનામ કરવા નવનવા પેંતરા રચાયા છે. આજે પોલીસ કમિશનર ઓફિસ પાસે કેટલાક બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. બહેનોએ શાસન રક્ષાનું કામ કહીને વિહાર ગ્રુપ મહિલાઓમાં એક મેસેજ મૂકવામાં આવ્યો, તેથી બહેનો પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શન કરવાનું છે તેની જાણ થતાં તેઓ આવેદન આપવા પહેલા જ નીકળી ગયા હતા. તેઓમાં વેસુ સંઘના બહેનો પણ હતા. તેઓએ જણાવ્યું કે અમારા સંઘમાં પૂજ્યશ્રી પ્રત્યે સૌને માન સન્માન અહોભાવ છે. ઉપાશ્રય દેહરાસરનું નિર્માણ પૂજ્યશ્રીના માર્ગદર્શનમાં થયું છે. પૂજ્યશ્રી ઉપર મૂકવામાં આવેલ આક્ષેપ બિનપાયાદાર છે. પુરાવા રજૂ કરવા માટે સમુદાયના ગચ્છાધિપતિશ્રી પત્ર વકીલ મારફત નોટિસ 3 વાર મોકલવામાં આવી છે. ત્યારબાદ પણ પુરાવા ન આપતા વાયરલ કરેલ ફોટાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી અને તે રિપોર્ટના આધારે પૂજ્યશ્રીને આરોપ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. એના આધારે અમે આખો રિપોર્ટ કાઢશું અને એ રિપોર્ટ જે હશે એ તમારે અમારે માન્ય કરવાનો રહેશે. એ રિપોર્ટ એ લોકોએ કશું ના આપ્યું. છેલ્લે એમને જે મોકલાયેલા ફોટા હતા એ ફોટાને અમે FSLમાં મોકલ્યા અને એનો રિપોર્ટ આવી ગયો અને એમાં સ્પષ્ટ લખી દીધું કે આ બધા ફોટાઓ આવી રીતના કરવામાં આવેલા છે, મેન્યુપ્યુલેટેડ છે. અને ત્યાર પછી ગચ્છાધિપતિ, કેટલાક શ્રાવકો, કેટલાક આચાર્ય ભગવંતો એ બધાની સલાહ લઈને એ બધું રિસર્ચ થઈને એમને એક જાહેર નિવેદન બહાર પાડી દીધું ચતુર્થ સંઘ યોગ્ય કે હવે આ પુરાવાના આધારે કોઈ પણ વિવાદ રહેતો નથી અને છતાં પણ હવે સાગરચંદ્રને બદનામ કરવાની કોશિશ કરશે તો અમે અમારા શ્રાવકો દ્વારા એમના પર બદનક્ષીનો દાવો કરવામાં આવશે. આવું એમને લખ્યું છે. આ એનો પત્ર છે, આ એમની બંનેની સહીઓ છે. ત્યાર પછી જે પુણ્યાત્મા આ કામ કરી રહ્યા છે અને જે હું કહી રહ્યા છે, આજે એમને પોલીસ નિવેદનમાં આપ્યું કે 2 FIR થયેલી છે. એક પણ FIRની કોપી મારી પાસે આવી નથી. એટલી આગળ વધીને હું તો એમ કહું છું કે એમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા હતા અને તે વખતે પોલીસે એમની તમામ સામગ્રી જોયા પછી 16/5/2025ના દિવસે પોલીસનો આ ડોક્યુમેન્ટ છે કે અમે અહીંયા પોલીસ ખાતે દફતર આથી કોઈ ફોટા ફરિયાદ કરવાની રહેતી નથી, તેથી ઉપરોક્ત અરજીઓ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે દફતરે કરવામાં આવેલ છે. આ એની સ્ટેમ્પ સાથેની આ કોપી અમારે પાસે છે. એટલે પોલીસે તો ફરિયાદ લઈ લીધી. પછી હવે એને ગમે તેમ કરીને મને હેરાન કરવો હતો એટલે એને મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ કરવાનું નક્કી કર્યું કે પોલીસ અમારી ફરિયાદ નથી લીધી તો તમે અમારો કેસ લો. વકીલને કીધું તો વકીલે પણ એને સલાહ આપી કે તમારો જે પાસે કોઈ ડોક્યુમેન્ટ પુરાવા વ્યવસ્થિત છે ને બધા ખોટા છે, તો હવે તમે કેસ જો દાખલ કરવો હોય તો તમારે બીજા કશા આરોપો લગાવવા જોઈએ. અને એ આરોપોના સંદર્ભની અંદર એમને જે કેસ દાખલ કર્યો એ કેસની અંદર એટલું ખોટાણું ચલાવ્યું કે એમાં એમને કારણ કે કોર્ટની અંદર પૈસાના ગોટાળાને આવું બધું હોય તો જ એ કશું આગળ વધી શકે. તો એમાં એવું લખાયું કે સાગરચંદ્ર સાગરસુરી મહારાજ સાહેબે પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરીને સુરતમાં આવેલ વેસુ મુકામે આગમોદ ધારક નામનો ઉપાસક બનાવે છે, જેમાં લગભગ 50 કરોડની માતબર રકમ વપરાયેલ છે. આવી એમને એફિડેવિટમાં લખ્યું. એવી રીતના બીજા કોકણમાં પાશુપુરમ તીર્થ, બીજા બધા તીર્થો અંગે પણ એમને એવું લખી દીધું કે કરોડો રૂપિયા આવી રીતના વપરાયા છે. હું પોર્નોગ્રાફીમાં આવા બધા ફોટા વેચું છું અને એમાંથી બધું આવે છે. આ બધું તો હવે એમને કોર્ટમાં સાબિત કરવાનું રહેશે, પરંતુ કોર્ટમાં કેસ દાખલ કરવા માટે આવા ખોટા વસ્તુઓ રજૂ કરી જ્યારે એનો આખો સંઘ જાણે છે કે આ ઉપાસને કેવી રીતના નિર્માણ થયો. અને જોલી, જસ આ બધા લોકોએ તો સોનાની વીંટીઓ અને ચાંદીની વીંટીઓ પણ મૂકી છે. 500 રૂપિયા પણ અમે સંઘના માટે લીધા છે લોકો પાસેથી અને એમાંથી આ ઉપાસનું નિર્માણ થયું છે. લાભાર્થીઓની તકતીઓ લાગેલી છે. સંઘ બહુ સરસ છે. અમારા સંઘના ટ્રસ્ટીઓ માટે એક શબ્દ મૂક્યો છે. આજે એ લોકોએ, આ બહેનોએ વિવેક સંપૂર્ણ ભૂલી ગયા છે. એમને એવું લખી દીધું આગમોદ ધારક વેસુ જૈન સંઘના ટ્રસ્ટીઓ ગુંડા જેવા છે નહીં, સડકછાપ ગુંડા જેવા છે. જ્યારે અમારા સંઘના ટ્રસ્ટી પ્રમુખ સ્થાપનાથી લઈને આજ સુધી રહેલા મુકેશભાઈ ધાનેરાવાળા, અમારા મીનુભાઈ, અમારા અજયભાઈ દેપલા અને અમારા અત્યારે રાજુભાઈ, જેમને તન મન ધન એટલો સમયનો ભોગ આપ્યો છે, અને કાર્તિકભાઈ ટ્રસ્ટી જેમને દેરાસરમાં મુખ્ય લાભ લીધો છે, મૂલાક ભવને પ્રતિષ્ઠાનો લાભ લીધો છે, આ બધા જ હબક ખાઈ ગયા કે અમારા માટે આવા શબ્દો વાપરે તો એ બહેનોને આપણે શું કહેવું? એમને શું લાલચ આપવામાં આવી હશે, તો એમને શું ટ્રીટ કરવામાં આવ્યા હશે કે એમને આવું કહેવું પડ્યું અને આવું બોલવું પડ્યું? કારણ કે મેં એવું પણ સાંભળ્યું કે એવી ધમકી પણ આપી કે જો તમે નહીં આવો તો તમને ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવશે. આવી પણ એમને ધમકી આપવામાં આવી. તો આવી રીતના જૈન શાસનની સેવાના બાને જૈન શાસનની અપરાજના કરવી ન જોઈએ. અને જે ભાઈ આ કેસ કર્યો છે એના માટે તેના સંઘના ટ્રસ્ટીને પ્રમુખે આ નિવેદન બહાર પાડ્યું છે
કે એ જ જગત પરીખ જેમને ગયા વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી જેલમાં પૂરેલો, કેમ કે બીજે મેડિકલ કોલેજના 95 નિર્દોષ ડૉક્ટરોના ખોટા રિટર્ન ફાઇલ કરી દીધા હતા. હવે ક્રિમિનલ માણસને જૈન શાસન સુકાન કેવી રીતના સોંપાય? વિશ્વ નંદીકર જૈન સંઘને રાજનગર જૈન સંઘોનો તેમજ સર્વધર્મી ભક્તોનો સહયોગની જરૂર છે. એટલે એ માણસની રેપ્યુટેશન શું છે એના સંઘમાં એ પણ આ છતી કરે છે. અમારા આચાર્ય ભગવાન કીર્તિશ સુરેશ્વરજી મારા સાહેબ ઉપર પણ 12-15 વર્ષથી આ કેસ કરી રહ્યા છે, કોર્ટમાં ધકેલી રહ્યા છે. અમારા ગચ્છી અધિપતિએ જ્યારે નિવેદન આપી દીધું અને અમારા શિષ્યો જ્યારે અમારી